સુરતમાં શાળાઓની માન્યતા માટે કૌભાંડની આશંકા છે। પૂર્વ ડીઈઓની બોગસ સહી બંધ સ્કૂલના રેકોર્ડ સાથે ચેડાની આશંકા છે। બંધ ખાનગી શાળાઓની ફાઇલોનો દુરુપયોગ કરાયો છે। 8 અધિકારીઓની તપાસ માટે ટીમ બનાવાઈ છે। 21 શાળાની માન્યતાઓ રદ કરીને 80 શાળામાં તપાસની કામગીરી છે। 17 વર્ષ સુધીના રેકોર્ડની તમામ ચકાસણી કરાશે। હાલમાં આ વાત સુરતથી સામે આવી રહી છે। બોગસ સહી બંધ સ્કૂલના રેકોર્ડ સાથે ચેડાની આશંકાઓ। સુરત શહેરમાં શાળાઓના માન્યતા બાબતનું કૌભાંડ સામે આવ્યું છે। પૂર્વ જે ડીઓ હતા તેમના સહી સિક્કા અને ડોક્યુમેન્ટ પુરાવા સાથે ચેડા કરીને આ આખું કૌભાંડ કરવામાં આવ્યું હતું। આપણી સાથે વાત કરવા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી છે। સર, કઈ રીતના આખું કૌભાંડ બહાર આવ્યું છે, કોની સંડોવણી છે અને કઈ રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાલ સુરતની અંદર પ્રાથમિક શાળાઓની સંખ્યા 1100 કરતાં પણ વધુ શાળાઓ છે। આ શાળાઓની ઝીણવટપૂર્વક ચકાસણી થઈ રહી છે। શાળાઓની અવારનવાર ફરિયાદો મળતા આ બાબતની ગંભીરતાપૂર્વક અમારી ટીમ દ્વારા ચકાસણી થઈ રહી છે। જેની ચકાસતા માલુમ પડ્યું છે ઘણી બધી શાળાઓ માન્ય સ્થળે ચાલુ છે। એ શાળાઓની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। જેની પરમિશન હોય એના કરતાં વધારના વર્ગો ચલાવવામાં આવતા હોય, આ ઉપરાંત શાળાની અંદર ગંભીર બેદરકારી જોવા મળતી હોય, ફાયર એનઓસી ન હોય અથવા તો કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા ન હોય, આવી બધી શાળાઓની તપાસ કરતાં પણ માલુમ પડ્યું કે કોઈ પણ થોડીક શાળાઓ એવી છે કે જે શાળાઓની પાસે મંજૂરીના ફરજી ડોક્યુમેન્ટ છે તે બાબતની જાણકારી મળતા એ બાબતની ગંભીરતાપૂર્વક ચકાસણી થઈ રહી છે। અને આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ 8 વ્યક્તિઓની ટીમ બનાવી છે, અધિકારીઓ અને કર્મચારીઓની, કે જેની તપાસણી અત્યારે હાલ શરૂ છે। એ તપાસણી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, પૂર્વ ડીઓના સહી અને સિક્કાનો કઈ રીતના ઉપયોગ કરવામાં આવ્યો છે? એ બાબતની ચકાસણી ટીમના રિપોર્ટ આવ્યા બાદ જ થશે અને હાલ અત્યારે ગંભીરતાપૂર્વક ચકાસણી શરૂ છે। મારા દ્વારા દરેક શાળાઓને રૂબરૂ હિયરિંગમાં બોલાવવામાં આવે છે, તમામ અસલ દસ્તાવેજો સાથે બોલાવવામાં આવે છે કે એની ચકાસણી અને કચેરીના રેકોર્ડ સાથે કરવામાં આવી રહી છે, જેથી કરીને આ બધી બાબતોની ઉજાગર થશે અને ગંભીરતાપૂર્વક જે પણ જવાબદાર છે તેની વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે।